द्वितीयांति समूहं शरणं गच्छामि तृतीयांति बुद्धं शरणं गच्छामि तृतीयांति धम्मं शरणं गच्छामि तृतीयांति संघं शरणं गच्छामि पाणातिपाताले रमणि शिखापदं समाधियामि अभिनदानाले रमणि शिखापदं समाधियामि कामेशमुच्चाचाराले रमणि शिखापदं समाधियामि मुसावादाले रमणि शिखापदं समाधियामि सुरानिर्यमजपमोदठं रमणि शिखापदं समाधियामि साधु साधु साधु। आज रोज 23 મે 2024 ને બુધવારના રોજ ભાવનગરથી હોળી મહામાયા માતા મહામાયાના દીકરા એવા તથાગત ગૌતમ બુદ્ધની આજે શુભ પ્રારંભ રેલી ભંતેજી કૃણાશીલના ઉપસ્થિતમાં આપ જોઈ શકો છો। ભાવનગરથી ભવ્ય રેલી આપ જોઈ શકો છો। તથાગત ગૌતમ બુદ્ધ ના વિચારો વિશ્વના ખૂણે ખૂણે જઈને આજે પ્રસર્યા છે। આપ જોઈ શકો છો તથાગત ગૌતમ બુદ્ધની રેલી વિશાળ રેલી નીકળવા જઈ રહી છે। પાછળ જે ચાલુ છે ત્યારે આપને હું દેખાડવા જઈ રહ્યો છું ભાવનગર બોરડી ગેટથી તથાગત ગૌતમ બુદ્ધની રેલી પ્રારંભ થઈ ચૂકી છે અને ટોપ 3 સર્કલ ઇતિહાસના પાને ગુજરાતથી પ્રથમવાર તથાગત ગૌતમ બુદ્ધનું એવું મહામંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। આજે એમની પ્રારંભ થવા જઈ રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો તથાગત ગૌતમ બુદ્ધની રેલી 4 વ્હીલો 2 વ્હીલો પાછળ આપ જોઈ શકો છો ઘણા બધા છે। આગળ વિડીયોમાં હું તમને દેખાડીશ। નમો બુદ્ધાય તથાગત ગૌતમ બુદ્ધની કરુણા હો કરુણા હો। ભાવનગરના આંગણેથી અંધકારમાંથી પ્રકાશ તરફ અને અસત્યમાંથી સત્ય તરફ લઈ જનાર તથાગત ગૌતમ બુદ્ધ લુંબિની વન હિમાલયની તળેટીમાં આવેલું લુંબિની વનમાં જન્મેલા શુદ્ધોધન પિતા શુદ્ધોધન અને માતા મહામાયા હોળી મહામાયાના દીકરા એવા તથાગત ગૌતમ બુદ્ધનો જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગરના આંગણેથી આપ જોઈ શકો છો એવી તથાગત ગૌતમ બુદ્ધની રેલી વિશાળ રેલી આજે નીકળી છે। આપ જોઈ શકો છો ભાવનગરના આંગણે તથાગત ગૌતમ બુદ્ધના બુદ્ધ વિહાર પ્રથમવાર ગુજરાતની અંદર ભાવનગરના આંગણે બુદ્ધ વિહારનું અનાવરણ એ થવા જઈ રહ્યું છે ત્યારે આપ વિશાળ રેલીમાં જોઈ શકો છો તથાગત ગૌતમ બુદ્ધની રેલી હાલા હું ગાડી લઈ આજે વિશાળ સંખ્યામાં મહાન હોળી મહામાયાના દીકરા એવા તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે ભાવનગરના પ્રાંગણેથી વિશાળ શોભાયાત્રા
રૂપે રેલી નીકળી છે. આપ જોઈ શકો છો. આપની સમક્ષ લાઈવ દેખાડતો રહીશ. આપ જોઈ શકો છો લંબી કતાર, 2 વ્હીલ 4 વ્હીલ એમ જ આપ જોઈ શકો છો. તથાગત ગૌતમ બુદ્ધની રેલીમાં ભાવનગરના આંગણે ગુજરાતમાં પ્રથમવાર તથાગત ગૌતમ બુદ્ધનું બૌદ્ધ મઠ મંદિર એવા નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે વિશાળ રેલીમાં આપ જોઈ શકો છો કોળી મહામાયાના દીકરા તથાગત ગૌતમ બુદ્ધની વિશાળ રેલી. લોકો ધીરે ધીરે જાગૃત બની અને જોડાતા રહ્યા છે. આપ જોઈ શકો છો મહાન સમ્રાટ કોળી વંશના એવા મહાન સમ્રાટ આપ સુશોભનથી પણ જોઈ શકો છો. મહાન સમ્રાટ અશોક, ચક્રવર્તી અશોક આજે હજારો વર્ષ પછી પણ એમનું યાદ હજી તાજી છે. નમો બુદ્ધાય. તથાગત ગૌતમ બુદ્ધની જય હો. કરુણા હો, કરુણા હો. भावनगर में धम्मकारवा बुद्ध पूर्णिमा के अवसर पर भावनगर में आज बुद्ध विहार का लोकार्पण होने वाला है और बुद्ध पूर्णिमा के अवसर पर धम्मकारवा जा रहा है भावनगर में।
देख सकते हैं धम्म कारवा गुजरात में भावनगर में। बुधवारे असत्यमांथी सत्य तरफ अंधकारमांथी प्रकाश पूरी जनार होळी माता महामायाना दीकरा एवा तथागत गौतम बुद्धनो जन्मदिवस निमित्ते આજે ભાવનગરના પ્રાંગણેથી એવી ભવ્ય શોભાયાત્રા રૂપે રેલી આપ જોઈ શકો છો। વિશાળ રેલી ભાવનગરના આંગણેથી પ્રથમવાર ગુજરાતની અંદર ભાવનગરમાં બૌદ્ધ વિહાર થવા જઈ રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો વિશાળ રેલી ભાવનગરના આંગણે હોળી માતા મહામાયાના દીકરા શુદ્ધોધન પિતા એવા તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે આજે વિશાળ શોભા યાત્રા રૂપી રેલી પ્રસ્થાન થવા જઈ રહી છે। આપ જોઈ શકો છો પેડલ ટુ વ્હીલરો ફોર વ્હીલરો સાથે આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં બોરડી ગેટથી પ્રસ્થાન થઈ અને ટોપ 3 બૌદ્ધ વિહાર સુધી આ ભવ્ય રેલી શોભાયાત્રા રૂપે નીકળી છે। ત્યારે આજે ગુજરાતની ગામડે ગામડે આ સંદેશો જાય કે કોળી માતા મહામાયાના દીકરા એવા તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે આજે ભવ્ય રેલી ગુજરાતમાં ભાવનગરમાં પ્રથમવાર એવા બુદ્ધ વિહાર થવા જઈ રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો આપ નિહાળી શકો છો ટુ વ્હીલરો ફોર વ્હીલરો એવા પ્રથમવાર બુદ્ધ વિહાર થવા જઈ રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો વિશાળ રેલીમાં કતાર લાંબી ઘણી જોવા મળશે। આપ જોઈ શકો છો કે આજે મહાન સમ્રાટ અશોક જે આપણા દેશની અંદર એવા કોળી વંશના મહાન સમ્રાટ અશોક થઈ ગયા છે એમનું પણ
એક શોભારૂપી આપ જોઈ શકો છો પોલીસ પ્રશાસન સહકાર સાથે ભવ્ય રેલી આપ જોઈ શકો છો।